હવામાન ખાતાએ આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે મોટા લીલિયા ગામે તાલુકામાં ઉનાળુ વાવેતરમાં પાક છે આ પાકને નુકસાનનું વળતર આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે। ત્યારે અમરેલીના મોટા લીલિયા ગામે છેલ્લા 3-4 દિવસથી ભારે પવન વીજળીના કડાકા બડાકા સાથે કમોસમી વરસાદ થયો હતો। ત્યાં ઠેર ઠેર ભર ઉનાળે નદીમાં નાળાઓમાં પૂર આવ્યા છે। ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ કરેલ ઉનાળુ વાવેતરમાં પાકને ભારે નુકસાન થતાં જગતનો તાત મૂંઝવણમાં મુકાયો। ત્યારે ખેડૂતોએ ઉનાળુ વાવેતર તલ, મગ, બાજરી સહિત અલગ અલગ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ 3-4 દિવસથી સતત ભારે અને ગાજવીજ સાથે વરસાદ થવાથી ઉનાળા વાવેતરમાં પાક સંપૂર્ણ નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ખેડૂતોને નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ। કમોસમી વરસાદ અમરેલી જિલ્લાની અંદર થયેલ હોય તેમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની અંદર નુકસાન થયેલું હોય, જેથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર નિવેદન અને માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી વિનંતી છે, માગણી છે। હાલમાં કમોસમી વરસાદ અમરેલી જિલ્લાની અંદર થયેલ હોય તેમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની અંદર નુકસાન થયેલું હોય, જેથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર નિવેદન અને માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં